હેલો ગાઈઝ, તો કેમ છો બધા મજામાં? આપણે આજે એક નવા કબૂતરના વ્લોગ સાથે આવી ગયા છીએ. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આપણે બધા કબૂતરને ચણવા બહાર કાઢી લીધા છે. તો બધા કબૂતર અત્યારે ચણે છે. આજે આપણે એક નવું કબૂતર લાવ્યા છે, છેલ્લે તમને બતાવું. તો મિત્રો, હવે બધા કબૂતરને આપણે ઉડાડવાના છે. આપણી પાસે ઉડાડવા માટે હથિયાર છે. તો બધા કબૂતરને ઉડાડીએ છીએ. આપણી પાસે મિત્રો વધારે ઉડના જ કબૂતર છે, અમુક સાદા છે. વધારે આપણી પાસે ઉડના કબૂતર છે. આ એક હાથે લોફ્ટ ખુલે નહીં ભાઈ, બહુ તકલીફ જેવું થાય. એક હાથમાં ફોન હોય, લોફ્ટ જડ દઈને ખુલે નહીં, લોક મારેલો એટલે. તો આપણે જેમ તેમ કરીને ખોલી નાખ્યું છે. આ છે આપણું નવું કબૂતર. તમે કેવું લાગ્યું કમેન્ટ કરો. મોજાળું છે, સેજ અકડ છે. મિત્રો, આજે કબૂતર થોડાક વધારે જ ઉપર વયા ગયા છે. દેખાવામાં થોડીક ઇસ્યુ થાય છે થોડીક વાર માટે. ફૂલ આકાશમાં વયા ગયા છે. જોઈ શકો છો તમે, બધા ફૂલ આકાશમાં ચડી ગયા છે અત્યારે. તો મિત્રો, આપણું ગામ છે. બધા કબૂતર અત્યારે ફોકસ પણ નથી થતા ભાઈ, કેમેરામાં પણ હરખા નથી આવતા. અને આંખમાં તડકો આવે એટલે થોડુંક ઓલું ઇસ્યુ થશે ભાઈ, થોડી ઘણી ઇસ્યુ થશે. ભાઈ, આજે કબૂતર બધા વિખાઈ ગયા છે. અડધા આમ ઉડે છે, અડધા આમ ઉડે છે, અડધા ઉપર છે. જોઈ શકો છો તમે, આ ચારનું ટોળું તો આખું અલગ જ છે. એ તો ફૂલ આકાશમાં જ હોય ભાઈ. જોઈ શકો છો, 5 થઈ ગયા, પાછા વિખાઈ જાય છે. અડધા આમ ઉડે છે, અડધા આમ ઉડે છે. જોઈ શકો છો તમે, ફૂલ આકાશમાં વયા ગયા છે ભાઈ. અત્યારે તડકાનું શૂટ લેવું ને ભાઈ, બહુ મુશ્કેલ વાળું કામકાજ છે. જોઈ શકો છો, ઓલા છતો ક્યાં ઉડે છે જ નથી, દેખાતા જ નથી. મને તો આ વિડીયોમાં આવે ત્યારે ખબર પડી ભાઈ. ઉતરવાની તૈયારી લાગે છે, પાછા ઉપર ચડી ગયા છે. જોઈ શકો છો તમે, અમુક વાર તો કેમેરામાં ફોકસ પણ નથી થતું ભાઈ. તો મિત્રો જુઓ તમે, અડધા કબૂતર આમ જાય છે ને અડધા આમ જાય છે. બધા આજે નોખા થઈ ગયા, કઈ ખબર પડતી નથી કેમ નોખા થઈ ગયા. અડધા આકાશમાં છે ને અડધા નીચે છે. આજે બધા કબૂતર વિખાઈ ગયા છે ભાઈ, અડધા આકાશમાં જાય છે.
તો હવે નીચે આવી ગયા કબૂતર થોડાક. જોઈ શકો છો તમે હવે થોડા નીચે આવી ગયા છે. તો મિત્રો રોનકો આવી ગયો છે. આપણા કબૂતર ઉડતા હતા એટલે એ ભાઈ આપણી વાંહે જોવા આવ્યા છે. આપણા કબૂતર ઉડે એટલે રોનકભાઈને આવવું જ પડે જોવા. એની જેવું છે. ધીમે ધીમે કરતા બધા કબૂતર ભેગા થઈ ગયા છે અત્યારે. તો મિત્રો હવે આપણે કબૂતરમાં રહેલા ટેટાને બહાર કાઢવાના છે. આ ભાઈ કાઢે છે બહાર અને 2-5 મિનિટ બહાર કાઢીએ ભાઈ. તો આ 2 બચ્ચા તમને કેવા લાગ્યા કમેન્ટ કરજો. તો મિત્રો હવે ઉતરવાની ફૂલ તૈયારી છે. તો મિત્રો હવે બચ્ચાને અંદર મૂકી દઈએ. તો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે.